مرحومين وعلماء الدين مؤمنين والمؤمنات روحنا إثار صوابرته رحم الله من قرأ سورة الفاتحة. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون. الحمد لله الذي بعد فلا يرى وقربا فشهد النجوى تبارك وتعالى. ثم الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين وخاتم النبيين وشفيع المذنبين الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. لا سيما على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد فإن الله الصادق العليم قال في كتابه الكريم القرآن الحكيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا إذا قيل لكم تفسحوا في المجالس فافسحوا يفسح الله لكم. صدق الله العلي العظيم. આનાથી એક બહેતર રીતે બાવાઝે બલંદ હૈદરી સલવત પઢો. અઝાન મુહતરમ અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. જ્યારે પણ ફાતિમિયાના દિવસો આપણા દરમિયાનમાં આવતા હોઈએ છીએ અને જ્યારે પણ આવી જાતના મજલિસો અને આવી જાતના કાર્યક્રમને જ્યારે યોજવામાં આવતા હોઈએ છીએ તો અવારનવાર આ એક સવાલ અને એક પ્રશ્ન આપણા તમામ લોકોના ઝહેનમાં આવતો હોય છે અને એ સવાલ અને પ્રશ્ન તે છે કે આખિરકાર આપણા તમામ અઈમે અતહાર અને અહલુલ બૈત પાસેથી આપણા તમામ અહલુલ બૈત પાસેથી આપણને કોઈ ના કોઈ એવો દર્સ કોઈ ના કોઈ એવા હદીસ અથવા કોઈ ના કોઈ એવી વસ્તુઓ છે કે જે આપણને વારસાના અંદરમાં આપણને મળેલ છે. અગર આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ પાસેથી આપણને આ નહજુલ બલાગા જેવો મોટો આપણને ખજાનો મળ્યો છે તો આપણે જોઈએ છીએ કે બીજી તરફ સૈયદ સજ્જાદ ઝૈનુલ આબિદીન સલવાતુલ્લાહિ વસલામહુ અલૈહિની પાસેથી આપણને સહીફા સજ્જાદિયા અને એ તમામ દુઆઓનો ખજાનો આપણને મળેલ છે. અગર મૌલા હુસૈનની પાસેથી આપણને અઝાદારીનો ખજાનો મળેલ છે તો આપણને ઇમામ સાદિક અને ઇમામ અલ બાકરની પાસેથી એ તમામ ઇલ્મની દરિયા ઇલ્મનો એ સમંદર આપણને મળેલ છે. સવાલ આખિરકાર એ છે કે આપણે ફાતિમિયાના આ તમામ દિવસોને આપણે મનાવીએ છીએ પણ આખિરકાર એ શહેઝાદીની પાસેથી આપણને એ કયો ખજાનો મળેલ છે, શહેઝાદી ઝહરાની પાસેથી આપણને કયો એ વારસો મળેલ છે કે જેને આપણે આજના જમાનાના અંદરમાં l'an 2025 ના અંદરમાં આપણે એ વારસાને આપણે એ ખજાનાને આપણે ફરીથી સજીવન કરીએ. જનાબે ઝહરાની પાસેથી આપણને શું મળેલ છે કે જેનાથી આપણે આજે ફખ્ર કરી શકીએ કે આજે આપણે જનાબે ઝહરાને પણ આજ દી સુધી આ વસ્તુના જરિયાથી આપણે યાદ કરીએ છીએ. જ્યારે આ સવાલ આપણા ઝહેનમાં આવે તો તરત જ બાજુના અંદરમાં આપણને એક એવો જવાબ એક હદીસના સ્વરૂપના અંદરમાં આપણને મળે છે કે જે હદીસ આપણે હર હંમેશ આપણે સાંભળતા આવીએ છીએ અને એ હદીસ આપણે સાંભળતા આવીએ છીએ પણ આપણે વટાઈ જઈએ છીએ. આજે ફાતિમિયાની આ રાતોના અંદરમાં આપણને ફરીથી એ હદીસને કોન્ટેક્સ્ચ્યુઅલાઇઝ કરી અને આપણને સાથમાં મળીને એ જે
ખજાનાઓ અને ટ્રેઝોર અને જે અંદરમાં રાઝો છુપાયેલી છે એ રાજને આપણે કાઢીએ અને સાથમાં મળીને એના ઉપર ગૌર અને ફિક્ર કરવું છે કે આખિરકાર જે આ ટ્રેઝોર અને જે વારસો આપણને જનાબે ઝહરા મૂકી ગયા છે એને આપણે આપણી જિંદગીના અંદરમાં આયા એમની કદરદાની કરી છે કે નથી કરી. અને તે ખજાનો અને તે વારસો શું છે અઝીઝાને મુખ્તરમ, એ હદીસ તરફ તમને ફરીથી લઈ જાઉં છું. કઈ હદીસ કે જેના અંદરમાં આપણા રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ એમના આગોશના અંદરમાં એમના નવાસા હુસૈન ઇબ્ન અલીને રાખીને ત્યાં બેઠેલા છે. મૌલા હુસૈનને ત્યાં એમની સામે એમના ગોદ ઉપર રાખી અને એમનાથી પ્યાર કરી રહ્યા છે. પ્યાર કરતા કરતા એમના આંખોના અંદરમાં આંસુ છે. એમના આંખોમાંથી આંસુઓ જારી છે અને એવામાં જનાબે ઝહરાની નજર આ સાનેહા ઉપર પડી. આ મંઝર ઉપર જ્યારે જનાબે ઝહરાનું જ્યારે તવજ્જો પડ્યો, સવાલ કરવા લાગ્યા, કહ્યું, એ બાબા, શા માટે આજે અત્યારે બાળક જન્મેલું છે, હજી અમુક દિવસોના મૌલા હુસૈન છે, શા માટે તમે રડી રહ્યા છો? રસૂલુલ્લાહ કહેવા લાગ્યા, કહ્યું, એ ઝહરા, આ દીકરાના બારામાં જે વસ્તુ મને ખબર છે એ વસ્તુ શાયદ તમને નથી ખબર. કીધું, એ બાબા, મને પણ એ વસ્તુઓની વ્યાખ્યા બયાન કરો કે આખિરકાર આ દીકરાની સાથે શું થવા વાળી વસ્તુઓ છે. ત્યારે રસૂલુલ્લાહ એ તમામ કરબલાના એ વાકયાને બયાન કરી રહ્યા છે. જ્યારે એ પૂરો વાકયો બયાન થઈ ગયો તો જનાબે ઝહરા રડતા રડતા એક સવાલ કરે છે, કહે છે કે એ બાબા, જ્યારે આ કરબલાનો પૂરો વાકયો જ્યારે વાકે થશે ત્યારે આયા હું એ જમાનાના અંદરમાં મૌજૂદ હોઈશ? કહેવા લાગ્યા, એ મારી દીકરી, ત્યારે એ જમાનો હશે કે જેના અંદરમાં ખુલાસા ના તમે મૌજૂદ હશો, ના હું મૌજૂદ હોઈશ, ના તમારા શૌહર અલી મૌજૂદ હશે, અરે ના તમારા દીકરા હસન મૌજૂદ હશે. ત્યારે કહેવા લાગ્યા કે એ બાબા, અગર આવી રીતે તમે કહેતા હોય અને મારા દીકરા હુસૈન ઉપર અગર આટલો જુલ્મ થવા વાળો હોય તો મારા હુસૈન ઉપર એમ નથી કહેતા કે મારા હુસૈનની કોણ દિફા કરશે, નથી કહેતા કે મારા હુસૈન એમને કોણ ડિફેન્સ લેશે, નથી કહેતા કે મારા હુસૈનનો કોણ સાથ આપશે. નહીં, સૌથી પહેલો સવાલ અગર જનાબે ઝહરાએ કર્યું હોય તે એ હતું કે એ મારા બાબા, જ્યારે આ બધી વસ્તુ થશે તો મારા દીકરા હુસૈન ઉપર કોણ રડશે? અઝીઝાને મુખ્તરમ, આ એ ખજાનો છે કે જેને આપણે આપણા દરમિયાનના અંદરમાં ક્યારેક ક્યારેક ઇન્સાન છે, આપણે જમાનો આગળ વધે છે, દિવસો આગળ વધે છે, અરે વર્ષો અને ઉંમર આપણી વધતી જાય છે, આ આઝાદારીને આપણે મનાવતા આવીએ છીએ પણ એ વસ્તુને આપણે ભૂલી જતા હોય છે કે આ આઝાદારીનો ખજાનો અગર આપણને મળ્યો છે તો આ કોઈની દુઆ નથી, આ જનાબે ઝહરાની દુઆ છે. અઝીઝાન મુખ્તરમ, આ એ રસૂલુલ્લાહનો એ જવાબ છે કે એ મારી દીકરી, ખુદાવંદ કરીમ એ કૌમને, એક એવી કૌમને પેદા કરશે કે જે તમારા બાળક હુસૈન ઉપર રડશે. અરે આ એ કૌમ હશે કે જે લોકો હુસૈનના એ ઝઈફો લોકો ઉપર, આ કૌમના ઝઈફો લોકો રડશે. હુસૈનના એ બીબીઓ ઉપર એ કૌમની ઔરતો રડશે. અરે હુસૈનના બાળકો ઉપર એ કૌમના બાળકો રડશે. અઝીઝાને મુખ્તરમ, આ એક ઇન્સ્ટિટ્યુશન છે. દુનિયા તરફ તમે નજર કરો, દુનિયા એ જમાનાથી લઈને કે આજ દી સુધી, આદમથી લઈને કે ખાતમ સુધી, આદમથી લઈને કે કયામત દી સુધી, આ જમાનો આગળ વધે છે. જેમ જમાનો આગળ વધે છે એમ અમુક એવા કાર્યક્રમો છે, અમુક એવા ઇન્સ્ટિટ્યુશન છે કે જે à travers le temps એ પણ બદલાય છે. તમે મને કહેશો કેવી રીતે શેખ? હું તમને જવાબ આપું. ખાવાની જે વસ્તુ છે, ખાવાની જે એક્શન છે, એ જમાનાના અંદરમાં મારા બાપ દાદા ખાતા હતા, આજે હું પણ ખાઉં છું. એ લોકોના ખાવાની રીતમાં અને મારા ખાવાની રીતમાં જમીન આસમાનનો ફેર છે.
એ જમાનાના અંદરમાં લોકો કામ કરતા હતા, આ જમાનાના અંદરમાં પણ લોકો કામ કરે છે, પણ કામ કરવાની રીતના અંદરમાં ઘણો ફરક છે અઝીઝાને મુખ્તરમ. આ તમામ વસ્તુઓ તરફ તમે નજર કરશો, દુનિયાના કોઈ પણ અફઆલ, દુનિયાના કોઈ પણ એવી ઇન્સ્ટિટ્યુશન તરફ તમે નજર કરશો, તમે જોશો કે દુનિયાના જેમ દુનિયા આગળ વધે છે એમ દુનિયાની રીતો પણ આગળ વધે છે. માત્ર આ દુનિયાના અંદરમાં એક ઇન્સ્ટિટ્યુશન છે કે જે જમાનો આગળ વધતો ગયો, પણ આ એક ઇન્સ્ટિટ્યુશન હજી સુધી એ en bonne et due forme બાકી છે, અને આ એ ઇન્સ્ટિટ્યુશનનું નામ છે અઝાદારી અને મજલિસે હુસૈન સલવાતુલ્લાહિ વસલામુ અલૈહ. સવાલ, આજ દી સુધી હું મજલિસોને બરપા કરું છું, આજ દી સુધી હું મજલિસોને કાયમ કરું છું. અરે આજ દી સુધી આ જનાબે ઝહરાના આ ફ્લામ્બોને, જનાબે ઝહરાના આ સંસ્થાને, જનાબે ઝહરાની આ ઇન્સ્ટિટ્યુશનને હું બરકરાર રાખ્યો છું, પણ આયા આ મજલિસને જે પ્રમાણે કદરદાની કરવી જોઈએ એવી મેં કદરદાની કરી? આયા હું ખરી રીતે સમજ્યો છું કે મજલિસ એટલે શું, શા માટે હું મજલિસના અંદરમાં આવું છું, અને આયા આ મજલિસ ફક્ત એક રસ્મ અને રિવાજ છે કે પછી આ મજલિસના અંદરમાં જનાબે ઝહરાએ મારા માટે એક બીજો દર્સ સમાયેલો હતો. એટલા માટે આજની આ મજલિસના અંદરમાં, આ ફાતિમિયાની એ યાદના અંદરમાં, આપણને આ મજલિસના અંદરમાં, આપણને આ ઇન્સ્ટિટ્યુશન, આપણને આ સંસ્થા કે જે મજલિસ છે એને આપણને સાથમાં મળીને એનાલિઝે અને એચ્યુડીએ કરવું છે. કેવી રીતે? 3 સવાલોના જવાબ આપી અને આપણને આ પ્રોગ્રામ અને આ મજલિસને આપણે બરખાસ્ત કરવું છે. સૌથી પહેલો સવાલ, મજલિસ શરૂ ક્યારે થઈ અને મજલિસ આયા કુરઆન મજીદના અંદરમાં એમનો zikr થયો છે કે નથી થયો, અને આના અંદરમાં આપણા માટે શું દર્શ સમાયેલું છે. હિસ્ટોરિકમાં પાર્lant મજલિસનો અર્થ શું છે અને શરૂ ક્યારે થયું. બીજો સવાલ, આ મજલિસના અંદરમાં અગર ખુદાવંદ કરીમે આપણને એ હુકમ આપ્યો હોય કે અગર કોઈ પણ મજલિસના બારામાં વાત કરી હોય તો એ વાતના અંદરમાં કઈ એવી વસ્તુઓ આપણા માટે સમાયેલી છે, કઈ દર્શ આપણા માટે સમાયેલા છે કે જેને આપણે આજના જમાનાના અંદરમાં એમને અમલી સ્વરૂપના અંદરમાં લઈ આવી શકીએ. અને આખરી સવાલ એ છે કે આખિરકાર આ જે બીબીની યાદ માટે આપણે જમા થયા છે, જનાબ ફાતિમા ઝહરા સલવાતુલ્લાહિ વસલામુ અલૈહાનું આ ઇલ્મની સાથે, આ મજલિસની સાથે એમનો કયો એવો રાબેતો છે, કયો એવો રિશ્તો છે કે જેના ઉપરથી આપણા માટે પણ એક દર્સ અને ઇબરત બની શકે. કુરઆન મજીદ તરફ જ્યારે તમે નજર કરશો, આ એ કુરઆન મજીદ કે જે આપણા માટે એક કોન્સ્ટિટ્યુશન છે, આ કુરઆન મજીદને જ્યારે તમે ઉઠાડશો અને જ્યારે તમે તપાસ અને તલાશ કરશો કે આ પૂરા કુરઆન મજીદના અંદરમાં આયા કોઈ પણ એવી જગ્યા છે કે જ્યાં મજલિસનો zikr થયો હોય, તો તમને તરત એ જવાબ આવશે. chapitre 58 verset 11 સુરત મુજાદિલાની 11મી આયતના અંદરમાં મને અને તમને ખુદાવંદ કરીમ ઇરશાદ ફરમાઈને કહ્યું, બિસ્મિલ્લાહિર rahmanir rahim, يا أيها الذين آمنوا إذا قيل لكم تفسحوا في المجالس فافسحوا يفسح الله لكم. કે એ ઈમાન લાવવા વાળાઓ, અગર તમારાથી સવાલ કરવામાં આવે, અગર તમને કહેવામાં આવે કે મજલિસના અંદરમાં તમે જગા કરો તો તમે જગા કરો, અગર તમે બીજા લોકો માટે જગા કરશો તો ખુદાવંદ કરીમ તમારા માટે જન્નતમાં જગા અતા કરશે. આ આયતના શાને નુઝુલ અને કોન્ટેક્સ્ટ de révélation તરફ જ્યારે આપણે નજર કરીએ તો મુફસ્સિરીન લોકો આપણને એ જવાબ આપે છે, જે તમામ મુફસ્સિરીનમાંથી અલ્લામા મરહૂમ અલ્લામા તબાતબાઈ અલ્લાહુ મકામા, ખુદા એ મરહૂમને જન્નતમાં આલી દરજ્જો ઇનાયત કરે, એ તમામ મુફસ્સિરીન લોકો બયાન કરે છે, કહે છે કે તમને ખબર છે આ જે મજલિસનું જે કોન્સેપ્ટ છે, અગર કોઈથી પણ સવાલ કરવામાં આવે કે આ મજલિસ શરૂ ક્યારે થઈ, ઘણા પ્રકારના જવાબ આપણને મળશે.
આપણને અમુક લોકો કહેશે કે મજલિસ જે છે જનાબે ઝૈનબે કુબરા, ત્યાં જ્યારે અરબઈનનો દિવસ આવ્યો અને જ્યારે એ લોકોને રિહાઈ નસીબ થઈ, ત્યારે જનાબે ઝૈનબે ઝિંદાને શામના અંદરમાં સૌથી પહેલી મજલિસ બરપા કરી. કીધું ઠીક છે, આ વાત en partie સહી છે. શા માટે? કારણ કે જનાબે ઝૈનબે ઝિંદાને શામના અંદરમાં પહેલું એ કાર્યક્રમને અંજામ આપ્યું, બરાબર છે, પણ એ પહેલી મજલિસ નહોતી, એ પહેલી ઇમામ હુસૈનના મસાયબ હતા. બાકી અઝાદારી ક્યારે શરૂ થઈ છે હું તમને કહું. અઝાદારી એ જમાનામાં શરૂ થઈ ક્યારે? સૌથી પહેલી વસ્તુ જ્યાં આપણે અહીં બેઠેલા છે એમને શું કહેવામાં આવે? અઝીઝાન મુહતરમ, આજે અત્યારે આપણે બેઠેલા છે એમને શું કહેવામાં આવે? એમને અઝાખાના કહેવામાં આવે. એમને એક એવી જગ્યા કે જ્યાં અઝાદારીને અંજામ આપવામાં આવે એ કહેવામાં આવે. સૌથી પહેલો અઝાખાનો હું તમને કહું કોણે બરપા કર્યો છે? કોણે સૌથી પહેલો અઝાખાના એ ત્યાં સજાવ્યો છે? એ મારા અને તમારા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલવાતુલ્લાહી વસલામહુ અલૈહ હતા. આ એ મૌલા અલી હતા કે જેમની પાસે મદીનાના રહેવાસીઓ આવીને કહેવા લાગ્યા, એ મૌલા, તમારી ગળવાડીને કહો યા તો રાતના ભાગમાં રોવે યા તો દિવસમાં રોય. શા માટે? કારણ કે એમના રડવાની આવાજ અમારાથી નથી સંભળાતા. ત્યારે મૌલા અલીએ મદીનાના ગામના બારે જઈ અને એક એવા ઘરને ત્યાં બનાવ્યું જે ઘરને બૈતુલ અહઝાન કહેવામાં આવે છે. શેખ અબ્બાસ કુમ્મી બયાન કરે છે કે આ એ બૈતુલ અહઝાનને જ્યારે બનાવવામાં આવ્યું ત્યારે એ દુખિયારી માં એમના બંને દીકરા હસન અને હુસૈનને લઈ અને હર રોજ ત્યાં મદીનાથી બારે જતા હતા. એ બૈતુલ અહઝાનના અંદરમાં દાખલ થઈ અને રસૂલ ખુદાની યાદમાં અઝાદારીને બરપા કરતા હતા. સૌથી પહેલી અઝાદારી અગર કોઈએ બરપા કરી હોય તો એ હસ્તી છે કે જેના માટે આપણે અહીંયા સર્વે જમા થયા છે. એ તો અઝાદારી થઈ, પણ આપણો વિષય એ નથી. આપણો વિષય મજલિસ છે. જે મજલિસને આપણે અત્યારે બરપા કરી છે, સૌથી પહેલી શખ્સિયત જે અગર એ બરપા કર્યું હોય તો એ કોણ છે? તારીખના અંદરમાં જ્યારે આપણે તપાસ કરીએ છીએ તો આપણને તારીખ બયાન કરે છે કે સૌથી પહેલી શખ્સ કે જે મજલિસને બરપા કરી છે એ આપણા રસૂલ આદમ મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વાલિહિ વસલ્લમ હતા. તારીખ બયાન કરે છે કે જ્યારે રસૂલુલ્લાહ જ્યાં મક્કાથી નીકળી અને જ્યારે મદીના તરફ હિજરત કરી અને જ્યારે મદીનાના અંદરમાં જ્યારે હુકુમતે ઇસ્લામીની સ્થાપના કરી તો સૌથી પહેલી વસ્તુ જે રસૂલે ખુદાએ અંજામ આપ્યું તે એ હતું, એ તમામ સહાબીઓને હુકમ આપ્યા ને કહેવા લાગ્યા કે એક મસ્જિદને અહીં બનાવવામાં આવે, જે મસ્જિદને આજ દી સુધી આપણે મસ્જિદુન નબવીથી ઓળખીએ છીએ. આ મસ્જિદુન નબવીના અંદરમાં એક એવી જગ્યા છે, ખુદા બધા લોકોને એ ઝિયારત નસીબ કરે. જ્યારે મદીનાના અંદરમાં મસ્જિદે નબવીના અંદરમાં તમે દાખલ થશો તો એ જગ્યા આજ દી સુધી મૌજૂદ છે કે જેને સોફાહ કહેવામાં આવે છે. આ એ સોફાહ નામની જગ્યા છે કે જ્યાં રસૂલે ખુદા એ જગ્યાને એટલા માટે મુકર્રર કરી હતી કે જ્યારે મદીનામાં જ્યારે રસૂલે ખુદા એ તમામ એમના સહાબીઓની સાથે તમામ મુસલમાનોની સાથે જ્યારે મદીનાના અંદરમાં દાખલ થયા, હવે આ જે મુસલમાનો જ્યાં મક્કાથી નીકળ્યા હતા એ લોકોના તમામ જે સાધનો હતા, એ તમામ એ લોકોને જે મિલકિયત હતી એ બધું મૂકીને આવ્યા હતા. એનો અર્થ તમને ખબર છે એટલે શું? એનો અર્થ એ થયો કે મદીનાના અંદરમાં જ્યારે દાખલ થયા ખિસ્સા ખાલી હતા. એ તમામ મદીનાના અંદરમાં જે મુહાજિરીન લોકો આવ્યા હતા મક્કાવાળાઓ, એ લોકોની પાસે કોઈ માલ ન હતો, કોઈ વસ્તુ ન હતી એ લોકોની પાસે, બધું મક્કાના અંદરમાં રહી ગયું હતું. એટલા માટે જ્યારે મદીનાના અંદરમાં રસૂલે ખુદાએ આ મસ્જિદને બનાવી તો એ રસૂલે ખુદા કહેવા લાગ્યા કે હર કોઈની પાસે જે લોકોની પાસે સહુલિયત હોય એ લોકો અહીંયા મદીનાના અંદરમાં ઘર બનાવી લે, ઘરને એ લોકો જે છે ત્યાંથી ભાડે લઈ લે, વેચાતા લઈ લે, જે પણ હોય. પણ જે લોકોની પાસે કોઈ મુય્યા નથી, જે લોકોનું વખત નથી, એ લોકો માટે મસ્જિદના અંદરમાં એક એવી જગ્યા બનાવવામાં આવે કે જ્યાં એ લોકો એ રાતના સૂઈ શકે અને ત્યાં એ લોકો વસવાટ કરે.
એ જ જગ્યાને સુફાહ કહેવામાં આવે છે. એ જ સુફાહના અંદરમાં મુફસ્સિરીન લોકો બયાન કરે છે કે એ જગ્યાના અંદરમાં રસૂલની આદત હતી કે હર રોજ રસૂલે ખુદા ત્યાં બેસતા હતા. તમામ મુસલમાનો એમના ઇર્દ ગિર્દમાં ત્યાં હાજર થતા હતા. એ રસૂલે ખુદાના ઇર્દ ગિર્દમાં બેસતા હતા અને રસૂલે ખુદા મુસલમાનોની સામે મજલિસ પડતા હતા. મજલિસ જે છે જનાબે ઝૈનબથી વખતથી નહીં, જનાબે ઝહરાના વખતથી નહીં, મજલિસ રસૂલે ખુદાના જમાનાથી શરૂ થયું છે. પણ જ્યારે મજલિસ પડવાનું રસૂલે ખુદા કરતા હતા, મજલિસને જ્યારે પડતા હતા અને એ તમામ ઇસ્લામના અહકામ અને કાનૂનને જ્યારે બયાન કરતા હતા, તો મુફસ્સિરીન લોકો આગળ વધીને બયાન કરે છે, કહે છે કે રસૂલે ખુદા જ્યારે એ મજલિસને બરપા કરતા હતા તો એક એવું વસ્તુ થતું હતું કે એ તમામ લોકો રસૂલથી એવી રીતે ચોટીને બેસી જતા હતા કે બીજા લોકોને જગ્યા જ ના આપે. એટલું માણસ, એટલી ભીડ કે અગર તમે જરાક મોડા આવી ગયા તો બેસવાની જગ્યાની, પાર્કિંગની વાત નથી થતી, બેસવાની પણ જગ્યા નહોતી અંદરમાં. એટલું માણસ અને એટલું ભીડ. એક દિવસ એવું થયું કે રસૂલુલ્લાહ એ મુસલમાનોને કહેવા લાગ્યા કે કાલના દિવસે જે મજલિસને બરપા કરવામાં આવશે, એ મજલિસના અંદરમાં જે લોકો બદ્રના અંદરમાં મારો સાથ આપ્યા હતા અથવા ઓહદના અંદરમાં જે મારો સાથ આપ્યા હતા એ લોકોનો બહુમાન કરવામાં આવશે, એ લોકોને માટે માનપત્ર પડવામાં આવશે, છે કે નહીં? જ્યારે આ વાત મદીનાના અંદરમાં ફેલાઈ ગઈ, હવે રસૂલના ઇર્દ ગિર્દમાં બધા લોકો જે બેસતા હતા બધા મુસલમાનો ના હતા. અમુક એવા હતા કે જેને મુનાફિક કહેવામાં આવે છે. અમુક એવા મુનાફિકીન હતા કે જે લોકોને દિલમાં પચતું નહોતું કે સામેવાળાના વખાણ થાય, અમે બધા તો ભાગવા વાળા, અમે તો કઈ જંગના અંદરમાં કઈ કર્યા નથી, અમારું શું માનપત્ર નામ પણ નહીં લેવાય. હવે અગર આ લોકોનું માન થશે તો અમે ઢંકાઈ જશું. એટલે થયું એમ કે જ્યારે બીજે દિવસે જ્યારે એ મજલિસની જ્યારે સ્થાપના કરવામાં આવી, જ્યારે એ મહેફિલ શરૂ થયું, રસૂલે ખુદા જે છે મસ્જિદે નબવીના અંદરમાં બેઠેલા છે, એના પહેલા કે ઓહદના સાથીઓ આવે, એના પહેલા કે રસૂલના સાથીઓ આવે, આ તમામ મુનાફિકીન રસૂલથી એવી રીતે ચોટીને બેસી ગયા કે બીજા લોકોને જગ્યા જ નસીબ ન થઈ. ઓહદના જ્યારે સહાબીઓ અને સાથીઓ આવ્યા, એ લોકોએ જોયું કે મસ્જિદ એટલી ભરાઈ ગઈ છે કે પગ રાખવાની પણ જગ્યા નથી, અરે કદમ રાખવાની પણ જગ્યા નથી. જ્યારે એ લોકોએ આ મંઝર જોયું તો એ લોકો દરવાજા ઉપર આવીને ઉભા રહી ગયા અને કહેવા લાગ્યા, યા રસૂલલ્લાહ, અમારા સલામને કબૂલ કરો. સલામ કરીને ત્યાં બાયણા ઉપર, દરવાજા ઉપર ઉભા રહી ગયા. રસૂલે જ્યારે જોયું કે ઓહદના સાથીઓ આવી ગયા છે, આ તમામ લોકોને કહેવા લાગ્યા, કહ્યું એ લોકો થોડીક જગ્યા કરો, જેથી કરીને જે લોકોની શાનમાં, જે લોકોના માનમાં આ મહેફિલને યોજવામાં આવ્યું છે એ લોકો તો દાખલ થાય. કોઈ ન ડગ્યું, કોઈએ રસૂલને ઇતાઅત ન કરી. જ્યારે રસૂલની વાત કોઈએ ન માની ત્યારે આ આયત નાઝિલ થઈ. يا أيها الذين آمنوا إذا قيل لكم تفسحوا في المجالس فافسحوا يفسح الله لكم. એ લોકો જ્યારે તમને કહેવામાં આવે કે મજલિસના અંદરમાં જગા કરો તો તમે જગા કરો. અગર તમે જગા કરશો તો ખુદાવંદ કરીમ તમારા માટે જન્નતમાં જગા અતા કરશે. ત્યારે સુરતે હાલ એમ થયું, અમુક લોકો રસૂલની વાત માની અને ઊભા થઈ અને ચાલ્યા ગયા, પણ અમુક લોકો પોતાના હટ ઉપર રહી અને ત્યાં જ બેઠા રહ્યા. જ્યારે આવી રીતે થયું તો રસૂલ જલાલમાં આવ્યા. જલાલમાં આવીને આ તમામ લોકોથી કહેવા લાગ્યા કે હું તમને હમણાં કહું છું, હવે તો ખુદાનો હુકમ આવ્યો છે, હવે તો ઊભા થાઓ. જ્યારે આ લોકોએ જોયું કે રસૂલ હવે જલાલમાં આવ્યા છે, કીધું હવે મસ્તી નહીં થાય. એ લોકો ત્યાંથી ઊભા થઈને પછવાડે ચાલવા લાગ્યા. એ પછવાડે તો ચાલ્યા ગયા, પણ એ મુનાફિકીન લોકો પછવાડે જઈ અને એક રુમરને ફેલાવવાનું શરૂ કર્યું. જે લોકો સાલિમ હતા, જે લોકો મુનાફિક ના હતા, એ લોકો જે છે બધું જોતા હતા, પણ આ મુનાફિકીન આ બીજા લોકોથી કહેવા લાગ્યા, આ તમારા કેવી જાતના રસૂલ છે? અમે સૌથી પહેલા આવી ગયા, premier arrivé premier servi. અમે પહેલા આવા, આ લોકો ઓહદ વાળા મોડા આવે એમાં અમારો શું વાંક? આ તમારા કેવી જાતના રસૂલ છે? આ કેવી જાતની અદાલત છે? અમે પહેલા આવી ગયા, અમને ત્યાં બારે કાઢે છે.
જ્યારે આવું પછવાડે થતું હતું, જિબ્રાઈલ અમીન બાકીની આયતને લઈને નાઝિલ થયા. કહ્યું વઇઝા કીલ અનશુઝુ ફનશુઝુ યરફઅલ્લાહુ અલ્લઝીના આમનુ મિનકુમ વલ્લઝીના ઊતુલ ઇલ્મ દરજાત. કે એ લોકો જ્યારે તમોને કહેવામાં, જિબ્રાઈલ અમીન બયાન કરે છે કે એ રસૂલ એ લોકોને કહી દો કે જ્યારે તમોને કહેવામાં આવે કે ત્યાં જે છે લોકો માટે જગા કરો, જ્યારે તમોને કહેવામાં આવે કે તમે ઊભા થઈ જાઓ તો તમે ઊભા થઈ જાઓ. અગર તમે ઊભા થશો તો ખુદાવંદે કરીમ એવી જ રીતે જન્નતના અંદરમાં તમારા મર્તબાને પણ બલંદ કરશે. બધા લોકોના નહીં, કેના મર્તબાને બલંદ કરશે? યરફઅલ્લાહુ અલ્લઝીના આમનુ મિનકુમ વલ્લઝીના ઊતુલ ઇલ્મ દરજાત. જે લોકોનું ઈમાન પાક્કું હશે એ લોકોના મર્તબાને બલંદ કરવામાં આવશે, અને જે લોકોની પાસે ઇલ્મ હશે, જે લોકો સાહેબે ઇલ્મ હશે, ખુદાવંદ કરીમ એમના મર્તબાને બલંદ કરશે. જ્યારે આ બધું સમજાઈ ગયું, જ્યારે આ પૂરું કોન્ટેક્સ્ટ de révélation બયાન થઈ ગયું, અને અગર તમે મારી સાથે બાના અંદરમાં હોય તો હવે આપણે આવીએ બીજા સવાલના અંદરમાં કે આ આયત જે છે નાઝિલ થઈ ગઈ, બધું થઈ ગયું. તમે મને કહેશો શેખ, આ આયત તો જે છે એ જમાના માટે હતી, હવે તો એટલી જગ્યા છે કે હજી બીજા અહીંયા 200 લોકો આવી શકે. માયત તો અલ્હમ્દુલિલ્લાહ એવી જમાત છે કે જેના અંદરમાં જેમ માણસો આવે એમ વધારે સારું. અમારા પાસે તો ઘણી બધી જગ્યા છે કે નહીં? આ આયત અમને લાગુ નથી પડતી. આ આયતના અંદરમાં અમને શું લેવા દેવા, અને અમારી જિંદગીના અંદરમાં અમે એમને કેવી રીતે અપનાવી શકીએ? ઉલમા અને મુફસ્સિરીન લોકોથી જ્યારે સવાલ કરવામાં આવ્યું તો એ લોકો એ જવાબ આપે છે કે આ આયતના અંદરમાં ખુદાવંદ કરીમ 2 એવા પૈગામ છે કે જે આપણા અને મારા અને તમારા ઝરીએ, મારા અને તમારા ખિદમતમાં એ બયાન કરવા ચાહે છે. અગર તમે મારી સાથે, મને એવું ખ્યાલ છે કે થોડુંક હું ઝડપથી જાઉં છું, બાકી મને જે ટાઈમ આપવામાં આવ્યો છે મને લાઝિમ સમજુ છું કે એ ટાઈમ ઉપર ખતમ કરું. મારી થોડીક એક મદદ કરું એક બાવાઝે બલંદ સલાવાતના સહારાથી. જ્યારે આ આયત તરફ આપણે નજર કરીએ તો આપણને 2 એવા વસ્તુ મળે છે, 2 એવા આપણને દર્શ મળે છે કે જેને આપણી જિંદગીના અંદરમાં આપણે અપનાવી શકીએ. સૌથી પહેલી વસ્તુ શું? પહેલી વસ્તુ એ છે કે ઉલમા લોકો બયાન કરે છે આ આયત તરફ, આ ઇસ્તુઆહ તરફ તમે નજર કરો. જ્યારે ખુદાવંદ કરીમ અથવા રસૂલનો કોઈ પણ હુકમ આવે ને, ત્યારે તમને હંમેશા હર હંમેશ તમને 2 જાતના લોકો દેખાશે. એક ગ્રુપ અને એક ગુરોહ એ હશે કે જે લોકો આંખ બંધ કરી અને એ લોકો કહેશે સમઅન વ તાઆ. એ લોકો કહેશે કે તમારો હુકમ અમારા માથા ઉપર, અમારા સર ઉપર, જે પણ તમે કહેશો અમે suivre à la lettre, ચૂંચરા વગર અમે જે છે એમના ઉપર અમલ કરશું. અમુક લોકો એવા હશે કે જે લોકો કહેશે શેખ અમે તો શીખા છે 2 + 2 = 4. તમે શા માટે 2 + 2 = 5 બોલો છો? ઉલમા લોકો બયાન કરે છે અમુક લોકો એવા છે કે જે લોકો એ નહીં જોઈ કે હુકમ શું છે, એ લોકો એ જોશે કે ક્યાંથી હુકમ આવી રહ્યો છે. અમુક લોકો ત્યાંથી ચૂચરા કાઢશે અને કહેશે કે ભાઈ અમારા મગજમાં અમને લોજિક નથી લાગતું. અઝીઝાન મુખ્તરમ, એ દુનિયાના અંદરમાં જ્યારે આપણે તારીખે ઇસ્લામ તરફ નજર કરીએ, એવા લોકો હતા કે જે લોકો ખુદાવંદ કરીમના એક હુકમ ઉપર એવી રીતે અમલ કરતા હતા કે પછી ખુદા એ લોકોના મર્તબાને પણ બલંદ કર્યો. સાદિક આલ મુહમ્મદ જાફર ઇબ્ન મુહમ્મદ as-સાદિક સલાવતુલ્લાહિ વ સલામુહુ અલૈહ ઇમામ સાદિકના એ તમામ સહાબીઓમાંથી એક એવા સહાબી છે કે જેમનું નામ આપણને તારીખ બયાન કરે છે, અબ્દુલ્લાહ ઇબ્ન અબી યાફૂર. આ એ અબ્દુલ્લાહ ઇબ્ન અબી યાફૂર છે કે જેને જ્યારે તમે સિયાન્સ દે હદીસના અંદરમાં જ્યારે તમે તપાસ કરશો તો તમને જાણવા મળશે કે જે પણ હદીસના અંદરમાં, જે પણ હદીસના chaîne de transmissionના અંદરમાં અબ્દુલ્લાહ ઇબ્ન અબી યાફૂરનું જ્યારે નામ આવે છે, તરત જ એ હદીસનું પુઆ વધી જાય છે. શા માટે? મરહૂમ આયતુલ્લાહ અલ-ઉદમા સૈયદ અબુલ કાસિમ અલ-ખોઈ, ખુદા એ મરહૂમને જન્નતમાં આલી દરજ્જો ઇનાયત કરે. આયતુલ્લાહ ખોઈ સ્પેશિયાલિસ્ટ દે હદીસ, એ બયાન કરે છે જે પણ હદીસને અંદરમાં જ્યારે તમે અબ્દુલ્લાહ ઇબ્ન અબી યાફૂરનું નામ તમે જો સમજી જાઓ કે આ હદીસ મારા માટે બરાબર છે.
એક કેવી શખ્સિયત અબ્દુલ્લાહ ઇબ્ન અબી અફૂર એક દિવસ ઇમામ સાદિકની ખિદમતમાં આવીને કહેવા લાગ્યા, કહ્યું, એ મૌલા, આજે મારું દિલ ચાહે છે કે હું મારા ઈમાનની તાજગી, મારા ઈમાનની તાકાત તમારી સામે હું દેખાડું. ઇમામ સાદિક કહેવા લાગ્યા કે તું મને દેખાડ. એ અબ્દુલ્લાહ ઇબ્ન અબી અફૂર એમના ખિસ્સામાંથી એક દાડમ કાઢ્યું. દાડમ કાઢી અને ત્યાંથી જે છે એ દાડમના બે ભાગલા કર્યા, અનારના બે ભાગલા કર્યા. બે ભાગલા deux parties égales, એક જ દાડમ છે, એમને deux parties égales માં આવી રીતે કાપી અને ઇમામ સાદિકને દેખાડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે એ મૌલા, તમે જો છો આ દાડમ? કીધું હા. કીધું આ દાડમ એક જ છે, ફ્રૂટ એક જ છે, જેના મેં બે ભાગલા કર્યા, જોયા? કીધું હા. કીધું એ મૌલા, જાણી લ્યો, અગર તમે ઇમામ સાદિક થઈને તમે મને કહો કે આ દાડમ એક જ દાડમ જેના બે પાકતી છે, અગર તમે મને કહો કે આ એક ભાગ મારા માટે હલાલ છે અને બીજો ભાગ હરામ, હું કોઈ પણ સવાલ કરવા વગર તમારી વાત ઉપર હું કબૂલ કરીશ. ચૂંચરા વગર, ભાઈ આ કેમ થયું, આ એક જ દાડમ, હું એક સવાલ નહીં કરું અને એ તમારા હુકમ ઉપર હું અમલ કરીશ. ક્યારેક ક્યારેક અઝીઝાને મુહતરમ ના થાય, મારી જિંદગીના ઇન્સાન છે, થતું હોય. ભાઈ આગા સિસ્તાની આ વાત કરી મારા મગજમાં નથી કરતું. કેમ આગા સિસ્તાની એ શું સમજે બિચારા, પોતે ક્યાં છેટારીએ છે, એમને શું ખબર ઓક્સિડામાં શું થાય છે, એમને શું ખબર ફ્રાન્સના. અઝીઝાને મુહતરમ, ચૂંચરા વગર અગર કબૂલ કરીશ, ખુદાવંદ કરીમ તારા મર્તબાને બલંદ કરશે. અને અઝીઝાન મુહતરમ, અમુક લોકો એવા હતા, જ્યારે આપણે આ મર્તબાની વાત કરીએ, ઈમાનના મર્તબા, કઈ તમને યાદ આવે છે કે ના? મારા સામે બધે મૌલાઈ બેઠા છે, મારા સામે બધે અલીવાળા બેઠા છે. જ્યારે આપણે ઈમાનના મર્તબા અને દરજ્જાની વાત કરીએ, કઈ યાદ આવે છે? ઈમાનનો 10મો દરજ્જો, ઈમાનનો 9મો દરજ્જો, કઈ યાદ આવે છે? આ એ ઈમાનના 10મા દરજ્જા ઉપર સલમાન મુહમ્મદી ફાયઝ થયા હતા. 9મા દરજ્જા ઉપર અબુ ધર અલ ગિફારી, અબુ ધર જિંદગીના અંદરમાં કદી પણ ખોટું નહોતા બોલ્યા. અમુક સહાબીઓ, શખ્સિયત ત્યાં ઇમામ સાદિકની પાસે પહોંચીને સવાલ કરવા લાગ્યા કે મૌલા, અમારા ઝહેનમાં આ વાત ઉતરતી નથી, ઈમાનનો 10મો દરજ્જો, ઈમાનનો 9મો દરજ્જો, આખિરકાર કઈ વસ્તુ સલમાનની પાસે હતી કે જે અબુ ધરની પાસે ન હતી? એ શું ડિફરન્સ, એ કઈ વસ્તુ હતી કે જે ડિફરન્સને કરી નાખી કે આજ દિવસ સુધી આપણે કહે છે સલમાન 10મા દરજ્જા અને અબુ ધર 9મા દરજ્જા, એ ક્યાંથી આવ્યું? ઇમામ સાદિક તરત જવાબ નથી આપતા, કહે છે કે તમને ખબર છે, હું તમને એ વસ્તુને ફરીથી યાદી અપાવું કે જ્યારે આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલવાતુલ્લાહી વસલામહુ અલૈહ મૌલા અલીને જ્યારે એમના હકથી જ્યારે મહેરૂમ કરવામાં આવ્યું, ફાતિમિયાના દિવસો છે કે નહીં, અલીના જે હકથી મહેરૂમ કરવામાં આવ્યું હતું, કહ્યું જ્યારે એ ખિલાફતને ગસ્બ કરવામાં આવ્યું, જ્યારે સકીફાના અંદરમાં બધે ઇલેક્શન થાય, બધું થઈ ગયું, અરે ત્યાંથી એ લોકોએ જ્યારે મુકર્રર કર્યું કે હવે આપણને જવું છે અલીના ઘરમાં અને એમનાથી આપણે ફખ્સથી બૈઅત લેવી છે. મૌલા અલી એમના ઘરના અંદરમાં ઘણા સહાબીઓની સાથે બેઠેલા હતા. મૌલા અલીની સાથે તલહા, ઝુબૈર અને એ તમામ લોકો બેઠેલા હતા. જ્યારે આ તમામ લોકો બેઠેલા હતા તો સલમાન અને અબુ ધર પણ હતા. મૌલા અલી એ લોકોની સામે જોઈને કહે છે કે એ લોકો, એ મારા સહાબીઓ, યાદ રાખજો, અમુક સમયના અંદરમાં દુશ્મનો લોકો આવી અને મારા ઘર ઉપર હુમલો કરી અને મારા પાસેથી ફખ્સ બૈઅત લઈ જશે. એ લોકો યાદ રાખજો, એ મારા સહાબીઓ યાદ રાખજો. અગર તમે જુઓ કે મારો હાથ મારા તલવાર ઉપર જાય છે તો તમે પણ એમ જ કરજો, પણ અગર તમે જુઓ કે અલી તમારો ઇમામ શાંત થઈને બેઠો છે, તમે પણ મારા જેમ જ કરજો અને તમે કંઈ પણ વસ્તુ, કોઈ પણ હરકત ન કરજો. બધા લોકોએ કહ્યું ઠીક છે. ત્યાંથી લોકો આવી, દુશ્મનો આવી અને ઘર ઉપર હુમલો કર્યા. હુમલો કરી અને ત્યાંથી મૌલા અલીને જ્યારે ગરદનમાં રસ્સી નાખીને જ્યારે લઈ જવાનું કરતા હતા, ત્યારે આ તમામ સહાબીઓ બેઠેલા છે, જોઈ છે કે મૌલા શું કરી રહ્યા છે. ત્યારે ઇમામ સાદિક બયાન કરે છે, કીધું તમને ખબર છે ડિફરન્સ ક્યાં થઈ ગઈ? ડિફરન્સ અહીંયા થઈ ગઈ. સલમાન અને અબુ ધરના બંનેની નજર મૌલા અલી ઉપર પડી છે.
પણ ત્યારે સલમાન અને અબુધર જોઈ છે કે મૌલા અલી એમના હાથને તલવાર ઉપર નથી લઈ જતા. સલમાને મૌલા અલીના હુકમ ઉપર તાબે થયા, જ્યારે કે અબુધરને આ જોઈ, આ જુલ્મને જોઈને બરદાશ્ત ન કરી શક્યા, એમના તલવાર ઉપર હાથ રાખીને કાઢ્યો. કીધું ડિફરન્સ અહીંયા થઈ ગઈ. ઇમામો લોકોને, અઈમાએ અથાર અને અહલુલ બૈત લોકોને જઝબાતી શિયા નથી ખપતા, આકિલ શિયા ખપે છે. અમુક લોકો એવા હોય એટલા જજ્બાતમાં આવે, મારા માટે આ ઇમામ જે છે, ઇમામ ઉપર આમ થઈ રહ્યું છે. અઝીઝાને મુખ્તરામ, ઇમામ તારાથી એ નથી ચાહતા. ઇમામ તારાથી એ ચાહે છે કે ક્યાં તું તારા અક્કલથી કામ લે છે. ઇમામ તને જે મનગમતી વસ્તુ છે એ એક વસ્તુ, અરે ઇમામનો હુકમ શું છે એ એક વસ્તુ. અબુધરે બરાબર છે, ઇમામની મોહબ્બતમાં એમની દિફા કરવા ગયા, પણ જે હુકમ મૌલા અલીનો હતો એ હુકમ ઉપર અમલ ન કર્યો. અહીંયા સૌથી પહેલી વસ્તુ જે આપણને ઇમામો લોકો બયાન કરે છે, જે આપણને મુફસ્સિરીન લોકો બયાન કરે છે, તે એ છે કે અગર દુનિયાના અંદરમાં અને આખિરતમાં કામયાબ થવું હોય, અગર ચાહો છો કે ખુદાવંદ કરીમ તમારા મર્તબાને બલંદ કરે, તો તમે ખુદાવંદ કરીમનો કોઈ પણ એવો હુકમ આવે એમના ઉપર, એમના એ હુકમ ઉપર તરત જ ચૂંચરા વગર એમના ઉપર અમલ કરો. કીધું બીજી વસ્તુ અને બીજો દર્શ જે આપણને મળે છે તે શું છે તમને ખબર છે? કીધું આયત તરફ તમે પાછા જાઓ. મૌલા અલી, અરે ખુદાવંદ કરીમ બયાન કરે છે, કહે છે કે યરફઉલ્લાહુ અલ્લઝીના આમનુ મિનકુમ વલ્લઝીના ઉતુલ ઇલ્મ દરજાત. ખુદાવંદ કરીમ ફક્ત ઈમાન વાળા લોકોના મર્તબાને નથી બલંદ કરતો, જે લોકો સાહેબે ઇલ્મ છે એ લોકોના પણ મર્તબાને બલંદ કરે છે. એનો અર્થ શું થયું કે ખુદાવંદ કરીમ મારા ધ્યાનને દોહરાવવા ચાહે છે કે એ મુસલમાન યાદ રાખજે, એ વસ્તુને ભૂલી જાજે. હવે તો હું બહુ મોટો થઈ ગયો, તો ક્યાં મદ્રેસામાં જાય, તો હું બહુ મોટો થઈ ગયો, શું ઇલ્મ હાસિલ કરે, કામથી કામે જાય, રાતના મજલિસ સાંભળી માતમ કરી પાછા ઘરે. અઝીઝાને મુખ્તરમ, આ મજલિસનો હદફ એ નથી કે બસ અહીં સાંભળી રસ્મન રિવાજન ત્યાંથી પસાર કરી અને ચાલ્યો જાવ. ના, મજલિસનો હેતુ એ છે કે કઈ અહીંયાથી શીખીને જાઓ. આ રસ્મ નથી અઝીઝાને મુખ્તરમ, આ એક યુનિવર્સિટી છે કે જેના અંદરમાંથી મારી જિંદગીના અંદરમાં હું સુધારણા લઈ આવું. ખુદાવંદ કરીમ બયાન કરે છે, અગર ચાહો છો કે તમારા મર્તબાને બલંદ કરવામાં આવે, આ ઇલ્મ તમારી જિંદગીના અંદરમાં તમારા જિંદગીનો એક અહમ ભાગ હોવો જોઈએ. અને આખરી સવાલ કે આ જ્યારે આપણે પૂરા આયતની વાત થઈ ગઈ, ઇલ્મની વાત થઈ ગઈ, તો એમનું લિયા અને એમનો રિશ્તો આપણી શહેઝાદી ઝહરા સલવાતુલ્લાહિ વસલામુ અલૈહાની સાથે શું છે? તો એમના બારામાં આપણને મળે છે, તારીખને જ્યારે તમે ઉઠાડશો તો તમને ખબર પડશે કે જનાબે ઝહરાનો ઇલ્મ આપણે ઓછું સાંભળીએ છીએ, વધારે આપણે જે છે એમના મુસીબતોને સાંભળીએ છીએ, આપણે એમના ફદાઇલોને સાંભળીએ છીએ, પણ જનાબે ઝહરાનો ઇલ્મ એક એવો ઇલ્મ છે કે જે કયામતના દિવસ સુધી આપણને તમામ લોકોને કામ આવવા વાળી છે. કેવી રીતે? કહેવામાં આવે છે કે જ્યારે રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ જ્યારે આપની રહેલત થઈ ગઈ, તો આપણે એમ શાયદ સમજીએ છીએ કે જિબ્રાઈલ અમીન જે છે ત્યાંથી રસૂલ ખુદાની રહેલત થઈ ગઈ, ત્યારે પાછા આવ્યા જ નથી, કોઈની સાથે મુલાકાત નથી થઈ. ના, જિબ્રાઈલ અમીન રસૂલ ઇસ્લામની વફાત બાદ ફરીથી આવ્યા છે. કેવી રીતે? કહ્યું, જ્યારે જનાબે ઝહરા એકદમ ગમની હાલતમાં હતા, જ્યારે જનાબે ઝહરા એમના બાપના ફિરાકમાં એકદમ હઝીન અને હુઝનના અંદરમાં હતા, જિબ્રાઈલ અમીન જનાબે ઝહરા ઉપર નાઝિલ થતા હતા, જનાબે ઝહરાને દિલાસો આપતા હતા અને જનાબે ઝહરાને અમુક વાતો બયાન કરતા હતા. કીધું શું વાતો? કહ્યું, એ વાતોને બયાન કરતા હતા કે કયામતના સવાર સુધી કઈ કઈ એવા ઇત્તેફાકાત છે, કઈ કઈ એવા ઇન્સિડન્ટ છે કે જે કયામતના દિવસ સુધી થવા વાળા છે, એ બધી વસ્તુઓને જિબ્રાઈલ અમીને જનાબે ઝહરાને બયાન કર્યા છે.
એટલું જ નહીં, જનાબે ઝહરા એ બધી વસ્તુઓને સાંભળતા હતા, પણ એકલા ન હતા. મૌલા અલી પણ એ વસ્તુઓને સાંભળતા હતા. મૌલા અલી ફક્ત સાંભળતા ન હતા, એ બધી વસ્તુઓને લખતા પણ હતા. જિબ્રાઈલ અમીન કહેતા હતા કે એ લોકો, એ જનાબે ઝહરા સાંભળો, કયામતના સવાર સુધી આ બધી વસ્તુઓ થવા વાળી છે, આ બધી વસ્તુઓ થવા વાળી છે. મૌલા અલી એ તમામ વસ્તુઓને લખતા હતા કે જે એ તમામ વસ્તુઓ લખિતવાર આજે કિતાબના સુરતમાં મૌજૂદ છે આપણા જમાનાના ઇમામના ખિદમતમાં, કે જેમને મુસ્હફ ફાતિમા કહેવામાં આવે છે. આ એ જનાબે ઝહરાનું એગીતાજ છે અઝીઝાને મુખ્તરમ. જનાબે ઝહરાનું આ ઇલ્મ, જનાબે ઝહરાનું રિશ્તો ઇલ્મની સાથે એ ક્યારેક ક્યારેક આપણે એમને ફરામોશ કરી નાખીએ છીએ. આપણે ભૂલી જતા હોઈએ છીએ કે જ્યારે કે આ એ જનાબે ઝહરાનું એગીતાજ છે કે જે આપણને આજ દી સુધી કામ આવે છે. એ મુસ્હફ ફાતિમા આપણને એ જ્યારે મૌલા ઇમામે ઝમાન ઝુહુર ફરમાવશે ત્યારે આપણને નસીબ થશે. પણ આ મજલિસ એક એવી વસ્તુ છે અઝીઝાને મુખ્તરમ, એક એવી યુનિવર્સિટી છે કે જે જનાબે ઝહરાની દુઆથી આપણને નસીબ થયેલ છે. આપણે અત્યારે અહીં આવીએ છીએ, આપણને એમ થાય ભાઈ થાકી જઈએ છીએ, આ નવું નવું જમાતો લોકો કાઢે છે કે ભાઈ ફાતિમીયા છે, આટલી રાતો, આ ક્યાં? અઝીઝાને મુખ્તરમ, આપણા ગરદન ઉપર એ જનાબે ઝહરાનું કર્જ છે. આ જનાબે ઝહરાનું એ દેણ છે કે જેમના માટે આપણે આજે જમા થયા છે કે આપણે જનાબે ઝહરાને એ રિકોનેસન્સ દેખાડીએ કે એ બીબી, આટલી નાની ઉંમરમાં આટલી મોટું કામ તમે કરી નાખ્યા, આટલું મોટું કામ કરી નાખ્યા. મારા માટે એ લાઝિમ છે અઝીઝાન મુખ્તરમ કે આ મજલિસના કોન્સેપ્ટને હું તો કરી નાખ્યો, હું તો અંજામ આપું છું, પણ મારી ઔલાદના અંદરમાં એ વસ્તુને ઉતારું અને એ લોકોને યાદ દેવડાવું કે એ મારા બાળકો યાદ રાખજો, આ મજલિસના અંદરમાં તમે આવો છો એ બીજું કાંઈ નથી, એ જનાબે ઝહરાનું એગીતાજ છે. પણ જનાબે ઝહરાનું એ રિશ્તો મૌલા હુસૈનની સાથે કેવો રિશ્તો? રિવાયત બયાન કરે છે, રિવાયત છે, આ શાયરી નથી, આ રિવાયત છે. ઇમામ સાદિક અને બિહારુલ અનવારના અંદરમાં તમને આ મળશે. ઇમામ સાદિક બયાન કરે છે, તમને ખબર છે મહશરનું મેદાન કેવું હશે? આપણે શફાત સાંભળીએ છીએ, આમ થશે ને આવી રીતે થશે. તમને ખબર છે કયામતનું મેદાન કેવું હશે? જ્યારે કયામતનો સવાર થશે અને જ્યારે તમામ લોકોને ઊભા કરવામાં આવશે કે ખુદાવંદ કરીમની ખિદમતમાં જવાનું છે, તમામ લોકો પોતપોતાના નફસા નફસીના અંદરમાં હશે, તમામ લોકો પોતપોતાના હિસાબ કિતાબના અંદરમાં હેરાન હશે કે એવામાં ત્યાંથી કયામતના મેદાનમાં એક જ આવાજની સાથે કહેવામાં આવશે કે એ મહેશરમાં ઊભા રહેનાર લોકો, તમારી નજરોને ઝુકાવી દો, કારણ કે શહેઝાદીએ દો આલમ જનાબે ઝહરા મહેશરમાં દાખિલ થઈ રહી છે. ઇમામ સાદિક બયાન કરે છે કે જ્યારે જનાબે ઝહરા એ કયામતના મેદાનમાં વારિદ થશે તો પોતે એકલા વારિદ નહીં થાય. કહે છે કે જનાબે ઝહરાના એક હાથના અંદરમાં અબલ ફضલના કટાયેલા હાથ હશે અને એક હાથના અંદરમાં મૌલા હુસૈનનો એક કુર્તો હશે કે જે ખૂનથી ભરેલો હશે. જ્યારે આ બંને વસ્તુને લઈને જ્યારે આવશે, ખુદાવંદ કરીમ એ બીબીથી કહેશે કે એ બીબી, આજે તમારા કુરબાનીનો અજર હું તમને આપવા ચાહું છું. એ બીબી, તમે જે પણ આજે માંગશો હું તમને આપવા તૈયાર છું. આઝાદારો, આપણે થાકેલા છે, આપ તમામ લોકો થાકેલા છો, મને એ થાકની મહેસૂસ, મને અહેસાસ થઈ રહ્યો છે. પણ ફક્ત આ વસ્તુને સાંભળો. અગર આ વસ્તુ સાંભળશો તમને ખરેખર એમ થશે કે ના, હું અહીં મજલિસના અંદરમાં આવ્યો છું, મારું એક દૈત્ય છે જનાબે ઝહરા માટે. જ્યારે ખુદાવંદ કરીમ જનાબે ઝહરાને આ મુજબ કહેશે કે તમે જે પણ માંગશો હું તમને આપવા તૈયાર છું, જનાબે ઝહરા કહેશે કે એ ખુદા, મેં મારા હસનના એ કલેજાના કટકાને આપ્યા હતા, એ ખુદા મેં એ અબ્બાસના એ કટાયેલા હાથને આપ્યા હતા, એ ખુદા મેં મારા હુસૈનનો એ સર આપ્યો છે. કીધું હે બીબી, તમે જે પણ માંગશો તમે તમને આપી દેશું.
ત્યારે જનાબે ઝહરા કહેશે કે એ ખુદા મારા શિયાઓ, હે ખુદા મારા દીકરાના શિયાઓ, હું ચાહું છું કે મારા હુસૈનના જેટલા પણ મુહિબ અને શિયાઓ હતા, જે લોકો મારા હુસૈન ઉપર રડતા હતા, એ લોકોની હું શફાઅત આજે ચાહું છું. ખુદા ત્યારે કહેશે કે એ બીબી લિયો, જેટલા પણ તમારા શિયાઓ છે એ લોકોને મેં જન્નત અતા કરી નાખી. પણ જનાબે ઝહરા કહેશે ના એ ખુદા હજી બાકી છે. ખુદા કહેશે કે એ બીબી હવે તમને શું ખપે છે? ત્યારે જનાબે ઝહરા કહેશે કે એ ખુદા મારા શિયાઓના શિયાઓ, મારા હુસૈન ઉપર જે રડ્યા હતા, એ લોકોના જેટલા પણ એ લોકોથી મોહબ્બત કરતા હતા, એ તમામ લોકોના જે દોસ્તો હતા, એ ખુદા એ લોકોની પણ હું શફાઅત ચાહું છું. ખુદા ત્યારે જ્યારે આ સાંભળશે ત્યારે કહેશે એ બીબી તમે સાંભળો, હું ફક્ત એટલું જ નહીં આપું, હું ફક્ત તમને અહીંયા ઊભો નહીં રહું. એ બીબી લ્યો, મેં તમને ઇખ્તિયાર આપી દીધું, તમે મહેશરના મેદાનના અંદરમાં જાઓ, તમને જે લોકોની પણ શફાઅત કરવી હોય તમે શફાઅત કરો. અઝાદારો, આ એ અઝાદારી છે કે જે આપણને કયામતના દિવસે કામ આવવા વાળી છે. કહેવામાં આવે છે કે જ્યારે એ કરબલાના મક્તલના અંદરમાં જ્યારે આ જનાબે ઝૈનબનું મૌલા હુસૈનની સાથે રૂખસતી થઈ ગઈ અને જ્યારે મૌલા હુસૈન ત્યાં કરબલાના રણમાં જ્યારે ગયા છે, ત્યારે એ તમામ દુશ્મનોની સાથે એટલી જંગ કરી, જ્યારે જંગ કરી એક મર્તબા એ ત્યાં નિદા આવી, યા અય્યતુહન નફ્સુલ મુતમઇન્ના, કે એ હુસૈન હવે બસ સહી થઈ ગયું, હવે તમે અમારી પાસે આવી જાઓ. ત્યારે અઝાદારો રિવાયત અને તારીખ લખે છે કે મૌલા હુસૈન એક મર્તબા થાકની હાલતમાં છે, થાકતા અરે એમના તલવારને ત્યાં નિયામમાં રાખે છે. બસ જ્યારે તમામ લોકોએ આ જોયું, દુશ્મનો લોકોએ આ જોયું, તો ઉમર ઇબ્ન સાદ કહે છે કે એ દુશ્મનો, એ સિપાહીઓ, બસ હવે આ હુસૈનની તલવાર હવે નિયામમાં ગરી ગઈ છે, હવે પાછી નહીં નીકળે. અરે એ દુશ્મનો, એ સિપાહીઓ, હવે તમે હમલો શરૂ કરો. બસ અઝાદારો, આ સાંભળવું હતું કે એક મર્તબા હુસૈનની પર હમલો થયો. અરે અમુક લોકો નેઝા ફેંક્યા, અમુક લોકો તલવારથી માર્યા, અરે જે લોકોના હાથ ખાલી હતા એ લોકો પથ્થરોનો ઘા કરતા હતા. બસ અઝાદારો, હુસૈન ઉપર હમલો થઈ રહ્યો છે. અરે આ હુસૈન ઉપર હમલો થઈ રહ્યો છે. બસ હમલો થતા એક એવો વખત આવ્યો કે હુરમલાનો તીર ત્યાં હુસૈનની પેશાની ઉપર લાગ્યો છે. બસ જ્યારે હુસૈનની પેશાની જખમી થઈ, અરે હુસૈન ત્યાંથી ઘોડા ઉપરથી જમીન ઉપર ગીરી ગયા. બસ જ્યારે હુસૈન જમીને કરબલા ઉપર પડ્યા છે, અઝાદારો હુસૈન ત્યાં સજદાની હાલતમાં છે. અરે શિમ્ર આગળ વધ્યો છે. જ્યારે શિમ્ર આગળ વધ્યો ત્યારે એક મર્તબા ત્યાંથી એમના ખંજરને નીકાળી, અરે મારી પાસે શહાદત પડવાની ત્યાં મારી પાસે એ તાકાત નથી. અઝાદારો, બસ એ ઇશારતને કહેવા ચાહું છું કે બસ ત્યાં શિમ્ર ત્યાં ખંજરને લઈ અરે ત્યાં હુસૈનને અરે ઝબહ કરવાનું શરૂ કર્યું. અરે ત્યાં મારો એ ઝહન જાય છે, ત્યાં મારો ઝહન એ કહે છે કે શાયદ એ વખતના અંદરમાં અંબિયાઓ ઉતરી ગયા હશે, ત્યાંથી સાલિહીન ઉતરી ગયા હશે. અરે જ્યારે આવું થતું હતું ત્યારે એ તમામ અંબિયાઓ, અરે આદમે મોઢું ફેરવી લીધું હશે, અરે ઇબ્રાહીમે મોઢું ફેરવી લીધું હશે, અરે મૂસાએ ત્યાં મોઢું ફેરવી લીધું હશે, અરે ત્યાં રસૂલે ઇસ્લામે ત્યાંથી મોઢું ફેરવી લીધું હશે. બસ અઝાદારો, ત્યાં અરબાબે મિંબર બયાન કરે છે કે જ્યારે આ તમામ લોકોએ મોઢું ફેરવી લીધું, બસ એક દુખિયારી માં હતી, એક દુખિયારી માં હતી કે જે હુસૈનની પાસે આવી ગયા, કહેવા લાગ્યા દીકરા હુસૈન, બધા લોકો મૂકી દીધા તમને, અરે દીકરા હું તમને નહીં મૂકું. અરે એમના ચાદરના દામનને ફેલાવ્યા, કહેવા લાગ્યા મારા દીકરા. હું ત્યારે વિચાર કરું છું કે શાયદ હુસૈનને એ વખત યાદ આવી ગયો હશે કે જ્યારે મારી માં દુનિયાથી જતી હતી, અરે જ્યારે જનાઝાને તૈયાર કરવામાં આવ્યું. અઝાદારો, ત્યારે મૌલા અલી કહેવા લાગ્યા કે એ લોકો, એ મારા દીકરાઓ, આ
માથી છેલ્લી ખુદા હાફિઝી કરી લ્યો અઝાદારો ત્યારે ઝૈનબ કુલથુમ આવી ગયા, ત્યાં હસન આવી ગયા, બધા લોકો આવી ગયા. ત્યાં મૌલા અલી જોઈ છે કે ત્યાં ઘરના એક ખૂણામાં હુસૈન ઉભા છે. હુસૈન ત્યાં ઉભા છે. કહેવા લાગ્યા, એ દીકરા માથી ખુદા હાફિઝ કરી લ્યો. અઝાદારો હુસૈન કહે છે કે બાબા હર હંમેશ હું માની પાસે ત્યારે જતો હતો જ્યારે માં મને બોલાવતા હતા. અરબાબે મિંબર બયાન કરે છે, બસ આ કહેવું હતું કે ત્યાંથી જનાબે ઝહરાના કફનમાંથી અરે બંને હાથ હાજર થયા. કહેવા લાગ્યા, આવો મારા હુસૈન મારી પાસે. ખુદા કોઈ દીકરાને માનો આવો મંઝર ન દેખાડે કે જ્યારે હુસૈન અરે કેવી રીતે માં ઝહરાથી લીપટી ગયા. મૌલા અલીથી એક દિવસ સવાલ કરવામાં આવ્યું, કીધું તમારા માટે સૌથી કઠણ મંઝિલ કયો હતો? અઝાદારો મૌલા અલી રડતા રડતા જવાબ આપવા લાગ્યા કે હું મારી જિંદગીના અંદરમાં સૌથી કઠણ મંઝિલ એ હતી કે જ્યારે મારી ઝહરાનું કફન, જ્યારે એમનો જનાઝો તૈયાર થઈ ગયો અને હુસૈન ને જ્યારે માની સાથે લીપટી ગયા. અઝાદારો મૌલા અલી બયાન કરે છે, ત્યારે હુસૈન એટલું રડ્યા છે કે જિબ્રાઈલ અમીન નાઝિલ થયા. કહેવા લાગ્યા, હે અલી આ હુસૈન ના મંઝર ને જોઈ આસમાનમાં મલાઈકાઓ રડી રહ્યા છે. હુસૈન ને ઝહરાથી જુદા કરો. બસ મૌલા અલી બયાન કરે છે કેવી રીતે આ હુસૈન ને મેં એ માથી જુદા કર્યું છે. બસ એ મારા માટે સૌથી કઠણ મંઝિલ હતો. અઝાદારો હું કહેશે, મૌલા તમે જ્યારે હુસૈન ને માથી જ્યારે જુદા કર્યા તો હું એ ધારું છું કે ત્યારે તમે એમને શફકતથી અરે આરામથી તમે એમને જુદા કર્યા હશો. આયશા મે ગરીબા કે જ્યારે કે 4 વર્ષની યતીમા જ્યારે બાપના બે ગોરો કફન લાશથી લીપટીને રોતી હતી, ત્યારે શિમર આવી અને સકીનાને આરામથી ન હટાડ્યા અને સકીનાને તમાચા મારવામાં આવ્યા, સકીનાને તાજિયા. لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. مات من حسين.